તો અમે આવી ગયા છીએ ટેરેસ પર અને અમારે જવાનું છે તૈયાર. તો અમે અહીંયાથી જઈ રહ્યા હતા અને અહીંયા જો ટેરેસ હતો, અમારી ગાડી ત્યાં પાર્ક કરી છે. તમારી ટેરેસ બહારથી સીડી હતી, તમે ટેરેસ પર આવી ગયા. ખબર નહીં કોનું મકાન છે, બાકી અહીંયાથી વ્યૂ જે છે ભાઈ નેક્સ્ટ લેવલ. જો તમને બતાવો અહીંયાથી દેખો ખાલી આ સીડી ચડીને અમે ઉપર આવ્યા હતા. તો ફાઇનલી ગાઈસ ચેન્જ માય ટી શર્ટ એન્ડ આપણે પહાડોની વચ્ચે છે. જો એકદમ પહાડોની વચ્ચે છે. અહીંયાથી જઈને અહીંયા ગાડી પાર્ક કરી છે. અહીંયાથી અમારે સ્ટાર્ટ થશે ટ્રેકિંગ. તો અમારે જવાનું છે ઠેઠ અહીંયા ઉપર સુધી. અને જો અમે એકદમ પહાડોની વચ્ચે વચ્ચે છે, એકદમ વચ્ચે મિડલમાં ગાઈસ ટ્રેકિંગ ચાલી રહી છે. કેવું અતુલ, મજા આવે છે? જલસા. હું જલસા. કેળા ખાધા તારે આટલું અમે ચડીએ. તે બી અતુલમાં એનર્જી નથી. એનર્જી કઈ વેસ્ટ કરે? ના ના, તું એનર્જી કઈ વેસ્ટ કરે? ગલત જગ્યાએ વેસ્ટ નહીં કરતો. કેમ કે તારું મોજ લાગે મને. અડધી ટ્રેકિંગ અમે પૂરી કરી છે અને અહીંયાથી ખાલી નીચે વ્યૂ દેખો. બાકી થાકી ગયા છે, હવે ધીરે ધીરે ચડી રહ્યા છે. જો ગાઈસ અમે કેવા રસ્તા પર ટ્રેકિંગ કરી રહ્યા છે તમને બતાવો. આ છે ખાઈ ને સાઈડમાં અમે અહીંયા ચાલે છો. એટલે એક ભૂલ સીધી જિંદગી દા ઉપર લાગી જશે. અહીંયા સેફટીનું કઈ છે જ નહીં ભાઈ. આ તો જોજે, મારા પર આવીશ તું એક ભૂલ કરીશ. મને લેતો જશે એનું. એકદમ સીધી ચઢાણ છે ગાઈસ. દેખો ચડવું થોડું અઘરું પડી રહ્યું છે. આવો સ્પાઈડરમેન. ચલો હે કેળો કારે નહીં દુખતી? આગળમાં દુખી ગયેલી તારી કેળો. હવાય તો થોડું સારું લાગે. What happened, brother? You can do it. ये नहीं आवे. You return go. अब जो नहीं सकता. ભૂત આવ્યું. એ ભૂત આવ્યું. કઈ વાંધો કઈ વાત. આમ લઈ લે ગાડી, આમ લઈ. શું થયું? નહીં ચડા? હું કે બાજુ ન જાય. અહીંયાથી આવો. ઓય ચાલે ભાઈ. You can do it. જો ગાઈસ વ્યૂ અને 1% ટ્રેકિંગ અમે પૂરું કર્યું છે. ઓનલી 1%. હજુ બાકી છે. 99% બાકી છે. એક વાત આપણે અહીં ચડી ગયા ઉપર સુધી ભાઈ, ત્યાંથી તો ઈઝી રહેશે. મેદાન જો. હા, મેદાન સુધી પહોંચી ગયા આપણે ભાઈ, ત્યાંથી વાંધો નહીં. અતુલ યાર કેળાનો કમાલ છે ભાઈ. કેલ્શિયમ. 5 વાગે નીકળી છે અહીંથી. 5 વાગે અહીંથી નીકળ્યા તો તું ઘેર કારે પહોંચે? 8 વાગે. હું જુઠ્ઠું બોલે. હા ચાલ ફોન કરજે. ખબર નથી તો હોય. કઈ હવા ના. વરસાદ પડતો હતો તો અમે 9 વાગે નીકળ્યા હતા. કોને કીધું કામ નથી. હા, પણ રસ્તામાં કેટલો બધો ટ્રાફિક હોય. ખબર છે વરસાદનો ટાઈમ છે. ચાલો. તો તમે દેવ હાત્રા આવો અને ઉપર ચડતા પહેલા આ ગર્લ, ક્યુટ ગર્લ દેખાય તેના દુકાનથી કંઈક તો લેજો. કંઈક તો લેજો, 5-10 રૂપિયાનું કંઈ લેજો તો મારું દેવયાત્રા આવવાનું સફળ થઈ જશે. શું કેવું હતું? હા ભાઈ. બાકી ફોન આપણે વરસાદમાં બ્લોગ બનાવી રહ્યા છે. થાકના કારણે કંઈ પણ બોલાય છે તે વસ્તુ અવોઇડ કર્યો. બાકી આ જો પહાડ પર નાની કમથી ઝૂંપડી અને અમે લોકો
દેખાય भी नहीं जो गाइस सतुलन मारो प्यार देखो खाली मेरा अकेला का प्यार वो वेट लव करे जा तो मेरा अकेला का प्यार देखो मेरा सिंगल प्यार आ घास है नहीं थता गाइस नाला तरना खवाया चलो भाई मैगी बनी रही તમને પ્રોસેસ બતાવું મેગીની ઓકે બ્રધર જો 1 મિલિયન ગયા ફરીથી આવીશું આપણે દેવહાત્રા એ દિવસે ખર્ચો બધો મેં ઉઠાવી દઈશ હવે આ શું કરો તમે આવું ના ચાલે एक बंदा इधर काप रहा है कापने की तैयारी में बहुत काप रहा हाइपोथर्मिया है हो गए हाइपोथर्मिया इसको पोलियो हो गया ये देखो कैसे भूख रहा है इसकी स्टाइल देखो तुम ये देखो હાથમાં મેગી લઈને ચાલજો બરાબર દેવાનું નહીં ये देखो એક કામ કરો તમે બટાઈ રાખો મેં આવું ये लोग मैगी बना रहे थे શું કેવું છે ઓલા પૈસા લે તો ચિકન ये मैगी बना रहे थे શાંતિ થઈ જાય પૈસાનું ટેન્શન થઈ આવું મૂકી જતા अंदर कचरा पड़ा कचरा इतने सारे लोग मैगी बनाने वाले देखो ફાઇનલી ગાઈસ મેગી બની રહી છે મસાલો નાખી દો હાથમાં પડી खांसी लाई એટલે આ સાઈડ નું હરકી ગયું ला बेला अंदर गालो ડબલ गरम गरम તેલ નહીં નાખતા ખાલી મસાલો નાખીને આવું मसाला मान नहीं खाई भैया नहीं खाए અલા આટલા પૈસા આપવા પડશે પૈસા આપવા પડશે मैं तो ऑर्डर नहीं है वो ઓનલી મસાલા अरे तो 40 रुपए है ना ले પછી ખબર પડી આ ઉછીનો નહીં કઈ ને કહે ના બોલે આ તો હોય એટલે પાણી તો નાખો ને થોડી રસાવાળી બનાવો મસાલો બનાવ આ લોકો બહુ ખાસ ચાલો હવે દાંત જ નહીં આપણી દાંત નહીં પાણી એટલે એટલું બધું પાણી નહીં કે પછી ભરી દેવાનું તપેલું સ્પૂન આપો સ્પૂન સ્પૂન અરે સ્પૂન કેવા ગાઈસ બસ થઈ જતા ये है वाड़का ये है પુલ નહીં પુલ પાણી નો બ્રિજ What are you speaking brother? પડ્યું રહી ગયું પેલાનું ये तो हाथ में खाई ले ચાટું નહીં हाथ में खाई ले એ તપેલી લઈને ભાગો પડ્યું શું માગે તું પડ્યા દૂધ તો ગાઈસ ફાઇનલી આપણે આપણે બાઉલ મળી ગયા છે આમાં આપણે મેગી ખાઈશું વાવ લાવ મેગી આપો ને થોડી બસ બસ હાલ વધારે આટલી જ ફરાવો પેલા આટલું બધું ફરી ના જાવ બધાને એક એક 200 ને 100 રૂપિયા આપજો મારો ઉપવાસ ના હોત ને મેં ઘેર થી ડબ્બામાં ભરીને આવતી કોરી મને હાલો હવે હા એનું મેગીનું સો ફાઇનલી ગાઈસ મેગી આવી ગઈ છે અને મેગી ખાઈએ છે આપણે પહાડ પર જો ટેસ્ટ કરે કેવો છે ઓછી રીતે પડ્યા એ મને આપજો યાર ઓ ઓડે ના આટલું તો નહીં થાય. ઓછી છે એવું કે મારા પેટના હિસાબે બહુ ઓછી છે હા થેન્ક યુ સો મચ મેં બાકી છું મને બી થોડી હું રાલો એવી માણસ ખાઈ લેતા પેલા બસ એટલે ખાલા પૈસા બી તમે બી આપજો હા ભલે પાણી નાખીને બનાવી પણ બહુ ટેસ્ટી બને જો ભાઈ મેગી લઈ લઈને ચાલે ભાઈ પેમેન્ટ કોણ કરશે પેમેન્ટ તમે કરવાના પેમેન્ટ કેટલા લેવાના 200 છે ક્યાં છે અમાર જોડી પડે છે તો ગાઈસ પેમેન્ટ થશે હમણાં ઓય 50 અમાર બર્થડે ગર્લ આવશે ભાઈ બર્થડે ગર્લ બર્થડે ગર્લ ભાઈ પાર્ટી તો ચાલો ભાઈ આજનું મેગીનું સેટ થઈ ગયું અમારું હવે ખાલી હાજરું કરવાનું છે સાંજનું થઈ જાય એટલે અમારા આજનો દિવસનું લંચ અને ડિનર પતી જશે ગાઈસ પેટ પૂજા થઈ ગઈ છે અને અમે મેગી ખાઈ લીધી છે અને સ્ટાર્ટ ફોર ટ્રેકિંગ તો અમારી ટ્રેકિંગ ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયાથી થોડું બાકી છે એટલે એ કમ્પ્લીટ થશે એટલે અમે સીધા ટોપ પર પહોંચી જશું અને ટોપ પર શિવલિંગ છે ત્યાં આગળ દર્શન કરીશું થોડું અમે રેસ્ટ કરીશું